માઇક ટેસ્ટિંગ કરવા જ બોલતો ખબર પડી ગઈ ને. હવે આપણે ગુજરાતીઓ બધા ભેગા થઈએ એટલે આપણને ગુજરાતી નાટકની જરા વિશેષ મજા આવે. તો કોઈ બી નાટક શરૂ થાય પહેલાં થોડી એનાઉન્સમેન્ટ આપણે જોઈ લેવી પડે ને. તો પહેલી એનાઉન્સમેન્ટ નંબર 1, પોતપોતાના મોબાઈલ ફોન મ્યુટ પર કે સાયલન્ટ પર મૂકી દેવા વિનંતી. કોનો વાગ્યો? કોનો વાગ્યો? મારો. હલા મારો જ છે. સોરી માફ કરજો. એનાઉન્સમેન્ટ નંબર 2, આપની સાથે નાના બાળકોને લાવ્યા હો અને એ નાટક દરમિયાન કંઈક ડિસ્ટર્બન્સ કરે કે રડે તો એને ઓડિયન્સની બહાર લઈ જવા વિનંતી. કોનું રડ્યું હવે? અમારું જ છે. આઈ મીન અમારામાં જ કોઈકનું છે. અલા ભાઈ એને શાંત રાખો. અરે નહીં તો ઓડિયન્સમાં લઈ જાઓ, એમને તો ટેવ છે. ચાલો એનાઉન્સમેન્ટ પતી ગઈ. હવે ઇન્ટ્રોડક્શન. મારું નામ રવિ ખટપટિયા. મને બોલ કરવાની જરા ટેવ છે. હું ટોકેટિવ માણસ છું કારણ કે મારું બ્લડ ગ્રુપ એ ટોકેટિવ છે. સો આઈ કાન્ટ હેલ્પ ઇટ. મિત્રો, આજના નાટકની અંદર જેમ આપણે એક્સપેક્ટ કરીએ એમ 2 પાત્રો વચ્ચે મારામારી, એકદમ બધું શીખવાનું બોધપાઠ, આંખમાં આંસુ જાય એવી ટ્રેજેડી અને શ્વાસ થંભી જાય એવી બધી સસ્પેન્સ. આમાંનું કંઈ જ નથી આ નાટક. પણ યસ, થોડી ધમાલ, થોડી કમાલ અને આપણે બધા ભેગા થઈને થોડું હસી શકીએ એવો પ્રયત્ન કર્યો છે. તો હસતા રહેજો, પેટ પકડીને હસજો, મન મૂકીને હસજો અને પેટ પકડવું હોય તો પોતાનું પકડજો, પાડોશીનું નહીં. મિત્રો, સામાન્ય રીતે હસવાનું વાત કેવી રીતે થાય? ગેરસમજણમાંથી ઊભી થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આમે મિસ જેની જોડે જોડાય એનું આઈ બને. અન્ડરસ્ટેન્ડિંગ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ફાયર, મિસ ફાયર. તો ચાલો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાંથી તમને તો તમારો મસાલો મળી રહેશે હસવાનો, પણ જેના પર બીતી હોય એને તો પૂછો. ચાલુ કોઈ બોલે શું, કોઈ સાંભળે શું અને કોઈ સમજે શું, અને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય. ચાલો જોઈએ દાખલા નંબર 1. મહારાજ, ઓ મહારાજ, ઈ આવ્યો. મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો. હજી નહીં આવ્યા? ઈ આવ્યો. ઈ લ્યો ડાયરી. મહારાજ, તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? હવે ઈ મારી આદત છે. એ આદતથી મને ત્રાસ થાય છે. આજથી બોલવાનું બાદ. ઈ ભલે. પાછું ઈ? અરે ઈ કોઈ દી નહીં બોલું સાહેબ. અરે મહારાજ, મારે બહાર જવું છે. મારું બ્લુ શર્ટ જરા ઇસ્ત્રી કરાવીને લઈ આવો. જાઓ. પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરે ઇસ્ત્રી કરી નાખો. ઈ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈને લઈ આવો. જાઓ. ઈ ભલે. પાછું ઈ? અરે કોઈ દી નહીં બોલું સાહેબ. ઈ આ સાહેબે કીધું છે ઓલા બાજુવાળા ચંદ્રેશભાઈ ત્યાં જઈ ને એમની ઇસ્ત્રી લઈ આવો. પણ જોડે એવું પણ કહીને ગયા છે કે ઈ નહીં બોલવાનો. તે હવે હું ઓલા બાજુવાળા ચંદ્રેશભાઈ ત્યાં જઈ ને એમની લઈ આવું છું. ઓ ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું થયું મહારાજ? કશું કામ પડ્યું? હા, આ મને તમારી સ્ત્રી જોઈતી હતી. હા. શું માગે છે? આ તો થોડી વાર માટે તો આપો. અરે લાગે છે આની ચસકી ગઈ છે. અરે રોજ થોડા માંગીએ છે, એક દિવસ તો આપો.
એ શું બોલે તું? શું થયું? અરે શું તને આને કેમ મારે છે તું? અરે તને ખબર છે આ શું માગે છે મારી પાસે? હા, મેચ તો મંગાવી છે. તે હા, તને તો ખબર છે કે મારી પાસે નથી. એટલે મારે નથી મંગાવવાની હોય? આ તો તું પડોશી શું કામનો? અચ્છા, મને લાગે છે નવી લાવ્યો છે એટલે આપણને ના પાડે. એ ભાઈ નવી હોય કે જૂની એ ના ભાઈ. હવે આમ ભાવ સના ખાવ છો? તમારે એકલા પાસે જ છે કે શું? ઓ સાહેબ, ઓલા બાજુવાળા મહેશભાઈ પાસેથી લઈ આવ. એમણે તો પહેલા પણ વાપરવા આપેલી આપણને. હા, લઈ આવો. આપણે તો કોઈની એ ચાલશે. કામ પતવું જોઈએ. શું કે છે? ચંદ્રેશભાઈ, ઓ ચંદ્રેશભાઈ, જોયું મિત્રો, આમ ગેરસમજણ પર ગેરસમજણ વધતી જ જાય, વધતી જ જાય. નહીં સમજ્યા? દાખલા નંબર 2. ઓહો ચંદ્રેશ, શું છે રવિ? તું આજે તો કઈ બહુ મૂડમાં લાગે છે. અરે માણસને સવાર સવારમાં જો પત્નીના હાથનું ગરમ અને ટેસ્ટી ખાવાનું મળી જાય તો માણસ મૂળમાં જ હોય. અને મારી પત્ની ભાવના શું રસોઈ કરે! હાય 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 હાય, ભાવના એટલે ભાવના. ચાલ બેસ કરા, હું આવું છું 2 મિનિટ. જલ્દી કરજે ભાઈ. અરે મહારાજ, જમવાનું તૈયાર છે કે નહીં? શું થયું મહારાજ? કશું કામ? શું થયું મહારાજ? કઈ મોઢેસ લાગો છો? અરે ચંદ્રેશભાઈ, આ તબિયત નરમ છે અને હજી રસોઈ બનાવવાની પણ બાકી છે. એમ વાત છે તો આજે તમને મારા ઘરે જમવા લઈ જાઓ. અરે ના 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 ચંદ્રેશભાઈ, તમે કીધું એમાં બધું આવી ગયું. નો 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 ફોર્માલિટી. આજે તમારે મારા ઘરે આવવાનું જ છે. અરે ચંદ્રેશભાઈ, આ જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. અરે જો તમારે આપવી જ હોય ને તો તમારી ભાવના મને આપો. અરે વાતે વાતે એમ ગુસ્સો શેનો કરો છો? ભાવના તો વેચતા રહેવું જોઈએ. જેમ કે આ મને આપો, આ મારા સાહેબને આપો. ઓ બાપા, શું એને તું કાયમ મારતો હોય છે? અરે તને ખબર છે એ શું માંગે છે મારી પાસે? મને કહે છે તમારી ભાવના આપો. હું તમારી ભાવનાનો ભૂખ્યો છું. એમાં શું થઈ ગયું? અમે બધાય ભાવનાના ભૂખ્યા છીએ. અરે આમ ગુસ્સો શાનો કર્યા કરે? મને લાગે છે તારી ભાવના સારી નથી. અરે મારી ભાવના સારી જ છે. તો મને આપવામાં વાંધો શું છે? અરે બકા, ભાવના તો વેચીએ તો સંબંધ વધે. મારે નથી વધારવો સંબંધ. અલા તારી ભાવના માંગી આમાં આમ ભડક્યા શાનો કરે? ભડકો લે તો શું કરું? હરામખોર. બારમાં મારી વાઈફનું નામ છે. હરામખોર? ભાવના એની વાઈફનું નામ છે. ઓહો ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ના શક્યો. જો પાછો. અરે કહેવાનો મતલબ એમ જ કે મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. આ મને ક્ષમા આપો. મહારાજ. અરે તમે ચૂપ રહો. ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ મહારાજ, ક્ષમા ના માંગો. ક્ષમા એની બહેનનું નામ છે. ભાગો. ભાગો. એક ગપ છું.